હેલો બચ્ચો વલ્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? ચાલો, આજે આપણે એકદમ સરસ મજાના નવા ટોપિકની શરૂઆત કરીએ. ઇલેક્ટ્રિક ફ્લક્સ શેના વિશે વાત કરવાની છે? ઇલેક્ટ્રિક ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. ચાલો, ઇલેક્ટ્રિક ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ એટલે શું? હવે આપણે 11મા ધોરણમાં બાળકો ફ્લુઇડમાં ભણી ગયા એક વસ્તુ, એવી બરાબર અચળ. હા, યાદ આવ્યું, સાતત્ય સમીકરણમાં આવતો એવી. એ ઇન્ટુ વી એટલે એ આડછેદની નળીમાંથી જો કોઈ પ્રવાહી વી જેટલા વેગથી ગતિ કરતું હોય તો પસાર થતો પ્રવાહીનો જથ્થો એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ એવી હોય. ગોટ ઇટ? આપણે ભણી ગયા હતા, નળી છે, નળીનો આડછેદ એરિયા એ છે, એમાંથી જો કોઈ પ્રવાહી વી જેટલી વેલોસિટીથી ગતિ કરતું હોય તો એકમ સમયમાં નળીમાંથી પસાર થતા પ્રવાહીનું કદ, પ્રવાહીનો જથ્થો એવી જેટલો હશે. યાદ છે કે નહીં? એ ઇન્ટુ વી. અને આમાં લખાય એ વેગ એટલે અંતરના છેદમાં સમય. તો એ ઇન્ટુ વી એટલે શું થશે? માની લ્યો આ આડછેદ, આ નળીનો આડછેદ કેટલું છે? એ. આની લંબાઈ એલ છે, તો આનું કંઈક કદ કહેવાય કે નહીં? પણ નળીનું જેટલું કદ હશે એટલું પ્રવાહીનું કદ હશે. અને એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ, પ્રવાહીનો જથ્થો. આને આપણે કદ ફ્લક્સ કહેતા. યાદ હોય તો શું કહેતા આપણે આને? કદ ફ્લક્સ. આપેલી નળીમાંથી એકમ સમયમાં પસાર થતા પ્રવાહીના જથ્થાને, પ્રવાહીનો જથ્થો મતલબ કેટલા કદનું પ્રવાહી પસાર થયું, એને આપણે કદ ફ્લક્સ કહેતા. તેવી રીતે અહીંયા મારા માટે વાલા બાળકો આવે છે ઇલેક્ટ્રિક ફ્લક્સ, કે જેને આપણે ફાઈ વડે દર્શાવીશું. કેના વડે દર્શાવવામાં આવે? ફાઈ વડે. અહીંયા ફ્લક્સ એટલે શું? તો અહીંયા ફ્લક્સ એટલે શું? તમે કલ્પેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી, આપણે જે એકમ ક્ષેત્રફળવાળી સપાટીની જે તમે કલ્પના કરો છો, એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એક જ યાદ રાખજો, ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે શું? તમે જે સપાટીની કલ્પના કરેલી છે એ સપાટીમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવામાં આવે. બીજી એક વસ્તુ, એવી બરાબર અચળ કે જે પ્રવાહીનો જથ્થો તો એ ભૌતિક વસ્તુ હતી, ફિઝિકલ ક્વોન્ટિટી હતી. જ્યારે ફિલ્ડ લાઇન ફિઝિકલ ક્વોન્ટિટી નથી. કોકે નથી સમજાતું સર, વોટ ઇઝ ફિઝિકલ ક્વોન્ટિટી? આપણે ડિસ્કસ કરી ગયા છીએ ઓલરેડી. ફિઝિકલ ક્વોન્ટિટી જેને તમે ટચ કરો, જેને તમે અડી શકો, જેને તમે ફીલ કરી શકો. તો પ્રવાહીનો જથ્થો પાસ થતો હોય, તમે એને જોઈ શકો છો. તમે એને અડો તો તમે એને ફીલ કરી શકો, તમે એને સંપર્કમાં આવો છો. આપણે આપણી આજુબાજુ આ બધી વસ્તુઓ છે, ભૌતિક વસ્તુઓ છે, ફિઝિકલ ક્વોન્ટિટી છે. You have to feel it. You have to touch it. તો એવી બરાબર અચળ, એમાં કોઈ પણ નળીમાંથી એકમ સમયમાં પસાર થતો પ્રવાહીનો જથ્થો જે બાળકો હતો ને, એ ભૌતિક વસ્તુ હતી, ફિઝિકલ ક્વોન્ટિટી હતી. પણ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નોટ એ ફિઝિકલ ક્વોન્ટિટી. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર represent a diagram. આપણે એને પહેલાં વાત કરેલી હતી.
વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બાળકો શું છે? આપણે એક ચિત્રાત્મક રજૂઆત છે વિદ્યુત ક્ષેત્રને સમજવા માટેની. યાદ છે પહેલા ડિસ્કસ કર્યું છે આ ચેપ્ટરમાં કે જે જગ્યાએ જે વિસ્તારમાં ક્ષેત્ર સમાન હશે, સમાન ક્ષેત્ર, તો સમાન ક્ષેત્ર હશે તો તમે એને કેવી રીતે સમજી શકો કે અહીંયા તમે એમ દોરી શકો કે અહીંયા બધી ફિલ્ડ લાઇન જે છે એકબીજાને સમાંતર છે, એકબીજાથી સમાન અંતરે છે. એટલે ક્ષેત્ર રેખાઓ તો વિદ્યુત ક્ષેત્રને સમજવા માટેની, વિદ્યુત ક્ષેત્રનું માન પ્રબળ છે, નિર્બળ છે, સમાન છે, સમજવા માટેની જસ્ટ એક ચિત્રાત્મક રજૂઆત છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. પણ કોઈ પણ સપાટીમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એના ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્રનું માન જાણી શકો. સિમ્પલ. આપેલી સપાટી માની લો 2 સપાટી છે, એક સપાટીમાંથી 10 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ, બીજી સપાટીમાંથી 100 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ. એનો મતલબ પહેલી સપાટીનું ફ્લક્સ ઓછું છે. ફ્લક્સ એટલે શું? આપેલી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બસ બીજું કાંઈ નહીં. હા કે ના? હા કે ના? તો પહેલી સપાટીમાંથી 10 પાસ થાય, બીજામાંથી 100 પાસ થાય. એનો મતલબ પહેલાનું ફ્લક્સ ઓછું, બીજાનું ફ્લક્સ વધુ. પણ એના ઉપરથી તમને હમણાં આપણે સૂત્ર જોશું, એના ઉપરથી તમને ખબર પડે કે આપેલી સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે. પહેલી સપાટી માટે ઓછું હશે, બીજી સપાટી માટે વધુ છે, કારણ કે પહેલી સપાટીમાં નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઓછી છે, બીજી સપાટીમાંથી પસાર થતી નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વધુ છે. સિમ્પલ વસ્તુ છે. સમજાય છે કે નહીં? તો આ ફ્લક્સ જે છે બાળકો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ આપણે વસ્તુ જોઈએ. ચાલો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટેક્સ્ટ બુકમાં તો ઘણું બધું વાર્તાના સ્વરૂપમાં આપ્યું છે. બોર્ડની દ્રષ્ટિએ અગત્યનું નથી, પણ કન્સેપ્ચ્યુઅલ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે જીનીટ માટે. બોર્ડની દ્રષ્ટિએ આમાંથી જે ટેક્સ્ટ બુકમાં જે વાર્તાના સ્વરૂપમાં આપ્યું છે એમાં કંઈ પૂછાય નહીં, એટલે ડોન્ટ વરી. બરાબર? ચાલો હવે સમજો. પહેલાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર જે હોય એના ફ્લક્સ વિશે ડિસ્કસ કરી. કેવું વિદ્યુત ક્ષેત્ર હોય બાળકો? કેવું વિદ્યુત ક્ષેત્ર હોય? સમાન. સમાન એટલે કે યુનિફોર્મ વિદ્યુત ક્ષેત્ર નું ફ્લક્સ. માની લ્યો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ, એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હશે. અહીંયા પોઝિટિવ પ્લેટ હશે, અહીંયા નેગેટિવ પ્લેટ હશે. સમજાય છે કે નહીં? ચાલો, હવે તમે આમાં કોઈ એક સપાટીની કલ્પના કરો છો. આ સપાટીનું ક્ષેત્રફળ S છે, પણ માની લ્યો તમે એક એનો નાનો એવો ખંડ લીધો, તો એ ખંડનું ક્ષેત્રફળ કેટલું હશે બાળકો? ડેલ્ટા S હશે. બરાબર? એટલે માની લ્યો મારી જમણી બાજુની દિવાલ પોઝિટિવ છે, ડાબી બાજુની દિવાલ નેગેટિવ છે, તો બધું ક્ષેત્ર આમ જતું ઝૂમ 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 બધું આમ જતું હશે. હવે હું આમાં એક સમતલની કલ્પના કરું, આમ આ રીતે મૂકી દીધું. સમજો, સમતલ આમ છે. બરાબર? આ સમતલનું ક્ષેત્રફળ કેટલું છે? S છે. મારે આખા સમતલ માટે નહીં, સમતલના આટલા ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે જાણવું છે. તો આખા સમતલનું ક્ષેત્રફળ S હશે, તો આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? ડેલ્ટા S હશે. સમજાય છે કે નહીં? તો તમે જે ભાગની કલ્પના કરી એમાંથી કંઈક શું થઈ છે? વિદ્યુત ક્ષેત્ર રેખા કંઈક પાસ થઈ છે કે નહીં? તો ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતા, ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ શું કહી શકાશે? ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ, જેને આપણે ડેલ્ટા ફાઈ કહીએ,
શું કહેવામાં આવશે? જેને આપણે ડેલ્ટા ફાઈ કહેવાય. તો ડેલ્ટા ફાઈ બરાબર બાળકો શું થશે? ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. આ યાદ રાખવાનું. ફ્લક્સ જી છે, ફ્લક્સ બાળકો અદિશ રાશિ છે. ફ્લક્સ એટલે શું? હમણાં જ એક સિમ્પલ ભાષામાં કીધું, આપેલી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય. નંબર ઓફ ફિલ્ડ લાઇન પાસિંગ થ્રુ એની સરફેસ એરિયા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપેલ એરિયામાંથી કેટલી પાસ થઈ જાય, સંખ્યા છે. તો સંખ્યા અદિશ રાશિ હોય તો જોયું તમે. આ ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. ડેલ્ટા એસ સદિશ એટલે શું? તમે જે ખંડ લીધો છે ને એનો ક્ષેત્રફળ સદિશ આપણે વાત કરેલી છે બાળકો. ક્ષેત્રફળ સદિશ સદિશ રાશિ છે. ના કઈ દિશામાં હશે? સમતલને લંબ રૂપે હોય. આ તમારું સમતલ આ રીતે છે તો આટલા ભાગનો તમે એરિયલ વેક્ટર લ્યો તો આ દિશામાં આવશે. સમતલને કેવી રીતે હશે? લંબ રૂપે હશે. કેવી રીતે હશે? લંબ રૂપે હશે. સમજાય છે કે નહીં? તો ચાલો અહીંયા વસ્તુ બનશે, આ વસ્તુ બને આમ. ડોટ પ્રોડક્ટ તમે દૂર કરશો એટલે શું આવશે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. શું આવશે બાળકો? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. બરોબર. શું થશે? ઈ into delta s into શું થશે? cos theta, where theta is equal to what? Theta is equal to angle between E vector and aerial vector. ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. શબ્દો પર ધ્યાન રાખો. ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. કોઈ કહેશો મારા કેસમાં શું થશે? ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 0 થશે. કેમ 0 થશે? બોલો. માની લો આ પોઝિટિવ પ્લેટ છે, આમે નેગેટિવ પ્લેટ છે, તો ક્ષેત્ર બધું આમ જતું હશે તમારી બાજુ, ઝૂમ ઝૂમ બધું આમ આવતું હશે કે નહીં? હું આ સમતલ આમ મૂકી દઉં છું તો ક્ષેત્ર આમ તમારી દિશામાં છે. હવે આ સમતલનો એક નાનો એવો કટકો લ્યો તો એરિયલ વેક્ટર એ તમારી દિશામાં આવવાનું છે. તો એરિયલ વેક્ટર અને ક્ષેત્ર બે એક જ દિશામાં છે એટલે એંગલ 0. એંગલ 0 એટલે cos 0 એટલે E ઇન્ટુ ડેલ્ટા એસ, અને cos 0 એટલે +1. કોસની કિંમત મહત્તમ, મતલબ ફ્લક્સ મહત્તમ હશે, સમજો. અને તમને એમ કે ભાઈ આખી સરફેસમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય, આખી સરફેસમાંથી, તો શું થશે? ટોટલ તમારે જો ફ્લક્સ જોતું હોય, કુલ ફ્લક્સ, તો શું કરવું પડે? આવા તો ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ અસંખ્ય ખંડ હશે. તો બધા અસંખ્ય ખંડમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો. બરોબર. તો શું થશે? સમેશન ઓલ ડેલ્ટા ફાઈ. શું થશે? સમેશન ઓલ ડેલ્ટા ફાઈ. એટલે અહીંયા શું થશે? સમેશન ઓલ ઈ ડોટ ડેલ્ટા એસ. અને બધા ડેલ્ટા એસ ને તમે લ્યો, બધા ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા, બધા તમે ડેલ્ટા એસ ને લેશો તો શું થશે? આખી સરફેસનો એરિયા આવે. એટલે અહીંયા થશે ઈ ડોટ એસ. તો ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર શું થશે? ES cos થીટા. સમજાણું કે નહીં? આપેલી સપાટીમાંથી કે જેનો સરફેસ એરિયા એસ હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો કેટલું ફ્લક્સ થશે? ES cos થીટા. કેટલું થશે વાલા બાળકો? ES cos થીટા જેટલું. હા કે ના? સમજાય છે કે નહીં? બોલો જોઈ. તો કેટલું થાય? S એટલે સરફેસ એરિયા, E એટલે ક્ષેત્ર, અને થીટા. થીટા એટલે શું થશે? એંગલ બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયલ વેક્ટર. બરોબર. તો આ સરફેસ છે, આ સરફેસનો એસ વેક્ટર ક્યાં હશે? તમારી બાજુ, સપાટીને લંબરૂપે. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, બધું ક્ષેત્ર તમારી બાજુ આવે છે. ક્ષેત્ર બધું તમારી બાજુ આવે છે એટલે એંગલ કેવો થશે? 0 થશે. ફ્લક્સ મહત્તમ હશે. હા કે ના? સમજાય છે કે નહીં? પછી આ સરફેસ આમ હતી. હવે થોડીક એનું આમ ત્રાસી કરું. જુઓ, હવે થોડીક એનું આમ ત્રાસી કરું તો શું થશે?
થોડીક ત્રાસી કરીએ તો હવે આ જે છે એરિયલ વેક્ટર હશે અથવા તો આપણો એસ વેક્ટર હશે. બાળકો આ શું છે? આ ક્ષેત્ર છે. તો બે વચ્ચેનો એંગલ કંઈક થીટા આવ્યો કે નહીં? 0 કરતા વધી ગયો એટલે શું થશે? ES cos થીટા. કોઈ કહેશે આપેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા મતલબ ફ્લક્સ વધ્યું હશે કે ઘટ્યું હશે? તો કે સર ઘટ્યું હોય. આ સિમ્પલ વસ્તુ છે. શું સિમ્પલ વસ્તુ છે? માની લ્યો આ એરિયા છે, આમાંથી બધી ક્ષેત્ર રેખાઓ પાસ થઈ ઝૂમ ઝૂમ ઝૂમ. હવે તમે આમ ત્રાંસુ કરી નાખો તો શું થાય? આ જે ક્ષેત્ર રેખા આ ભાગમાંથી પાસ થતી હતી, માની લ્યો આ 4 ક્ષેત્ર રેખા આવે છે, ઝૂમ આમાંથી પાસ થઈ, પણ હું આમ ત્રાંસુ કરી નાખું તો શું થાય? થોડું ઉપરની જે ક્ષેત્ર રેખા જે સમતલમાંથી પસાર થશે નહીં, આવડી સમતલમાંથી બહાર પસાર થઈ. ફ્લક્સ એટલે તો શું? આપેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. જો તમે આમ સપાટીને તમે આમ રાખી હોય તો બધી ક્ષેત્ર રેખામાંથી પાસ થાય છે, પણ તમે આમ રાખો તો શું થાય છે? ઝૂમ. ઉપરની ક્ષેત્ર રેખા બારોબારથી પાસ થઈ, વચ્ચેની 2 ક્ષેત્ર, નીચેની 3 ક્ષેત્ર રેખા સમતલમાંથી પાસ થઈ, અને એમને મેં યાર ખબર પડે એંગલ વધી જાય તો કોસની કિંમત ઘટે, કોસની કિંમત ઘટશે, કોસની કિંમત ઘટશે, મતલબ શું થશે? ફ્લક્સ ઘટવાનું છે. સિમ્પલ વસ્તુ છે. હા કે ના? સમજાય છે કે નહીં? સપાટીને તમે થોડીક એંગલે લેતા ગયા અને આ જે સરફેસ હતી અને તમે આ રીતે કરી નાખી, એટલે આ શું થશે? એસ વેક્ટર અથવા તો એ વેક્ટર વડે દર્શાવાય. એંગલ કેટલા ડિગ્રીનો થઈ ગયો? 90 ડિગ્રીનો. અહીંયા શું હશે? થીટા ગ્રેટર ધેન 0 લેસ ધેન 90. અહીંયા શું હશે? થીટા કેટલો હશે? 90 ડિગ્રી. આમાં ફાઈ કેવો હશે? મેક્સ. આમાં ફાઈ કેવો હશે? મિનિમમ એટલે કેવો હશે? 0. બીજું કાંઈ નહીં. આ જે સરફેસ હતી આમ હતી, તમે આમ ત્રાસી કરતા ગયા આમ કરી નાખી. તો આમ કરી નાખી તો શું થશે? આ જે સરફેસને તમે ત્રાસી કરતા ગયા આમ કરી નાખી તો બધી ક્ષેત્ર રેખાઓ શું થશે? સમતલની બારોબારથી પાસ થશે. આ સમતલમાંથી પાસ થશે નહીં, પહેલાં આમ હતું તો બધી ક્ષેત્ર રેખા આમ પાસ થઈ, એંગલ વધાર્યો તો ઉપરની પાસ ના થઈ, પણ આમ કરી નાખીએ તો શું થશે? બધી ક્ષેત્ર રેખા આમ પાસ થશે. તો ક્ષેત્ર તમારી બાજુ છે, આનો એરિયલ વેક્ટર ઉપર છે, તો બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી. તો અહીંયા આવશે cos 90 એટલે 0. તો આપેલી સપાટીમાંથી કોક આમાં તો દેખાય છે, એટલે એમાં દેખાય છે, પણ 3 ડાયમેન્શન આખું તમારે જોવાનું હોય. બરાબર છે? સમજાય છે કે નહીં? તો ફ્લક્સ કેવું હશે? તો કે મિનિમમ એટલે કેવું થઈ જશે? 0. એટલે યાદ રાખો, કોઈ પણ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા 3 બાબત ઉપર આધાર રાખશે. એક તો આપેલા બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, બીજું સરફેસ એરિયા કેટલો છે. સરફેસ એરિયા તમે નાનો કરી નાખો તો શું થાય? પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટી જાય. સરફેસ એરિયા મોટા કરો તો પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધી જશે. આ વસ્તુ ઉપર આધાર રાખે છે. થીટા એટલે એંગલ. કોના વચ્ચેનો એંગલ? ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેના ખૂણા ઉપર શું કરશે? તો કે આધાર રાખે. હવે અમુક કન્ફ્યુઝન ઘણી વખત ક્રિએટ થાય. આમાં છે ને યાદ રાખો, હું શબ્દો પર જે કહું એ ધ્યાન રાખવાનું. પહેલા કેસમાં છે ને સમતલ ક્ષેત્રને લંબ છે કે ના? સમજાણું? સમતલ ક્ષેત્રને લંબ છે કે નહીં? આ સમતલ અને ક્ષેત્ર રેખા બધી અંદરથી આમ બારે આવી ઝૂમ. તો ક્ષેત્ર અને સમતલ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થાય, દેખાય છે. ક્ષેત્ર અને સમતલ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થાય, પણ મારા સૂત્રમાં ક્ષેત્ર અને સમતલ વચ્ચેનો ખૂણો છે
કે ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. ધ્યાન રાખજો, આ સમતલ આમ છે. બે વસ્તુ તમને ફરીથી કહી દઉં. આ સમતલ છે ને બાળકો, ક્ષેત્રને લંબરૂપે કહેવાય. બ્લેક કલરની ઘણી બધી ક્ષેત્ર રેખા ઝૂમ 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 બારે આવતી હશે. તો બધી ક્ષેત્ર રેખાઓ સમતલને લંબ છે, પણ સમતલનું ક્ષેત્રફળ સદિશ બાળકો તમારી બાજુ હશે તો ક્ષેત્રફળ સદિશ અને ક્ષેત્ર રેખા બે એક જ દિશામાં છે, એટલું યાદ રાખો. ગોટા નહીં, એટલે એમસીક્યુમાં ઘણી વખત ગોટા થાય. એમ કે ભાઈ આપેલું સમતલ ક્ષેત્રને લંબરૂપે છે. આપેલું સમતલ ક્ષેત્રને લંબરૂપે છે એટલે ઘણા વિચારે ક્ષેત્રને લંબરૂપે છે એટલે 90 ડિગ્રી એંગલ લઈ લે, જવાબ 0 આવે. નહીં, સમતલ ક્ષેત્રને લંબરૂપે છે. મારે થીટા એટલે સમતલ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો તો નથી બાળકો, ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો છે. સમતલ આમ થઈ ગયો તો આ ક્ષેત્ર રેખા જો આમ પાસ થશે ને, સમ ઝૂમ ઝૂમ, તો બધી ક્ષેત્ર રેખાઓ કહેવાય શું? સમતલને સમાંતર. તો છેલ્લા કેસમાં તમે સમતલ કેવી રીતે મૂક્યું કહેવાય? સમતલ કહું છું, ક્ષેત્રને સમાંતર મૂક્યું કહેવાય. તો તમારે ક્ષેત્ર અને સમતલ વચ્ચેનો ખૂણો લેવાનો છે કે ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો? તો કે ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો. સમતલ ભલે ક્ષેત્રને સમાંતર હોય પણ સમતલનો ક્ષેત્રફળ સદિશ આમ હશે. એરિયલ વેક્ટર આમ, ફિલ્ડ આમ, એંગલ 90 ડિગ્રીનો એટલે 0, એટલું યાદ રાખજો. એમ કે ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતી એક સપાટી ક્ષેત્ર સાથે 30 ના ખૂણે છે. કોના સાથે? ક્ષેત્ર સાથે 30 ના ખૂણે છે. એટલે ઘણા બધા અહીંયા ડાયરેક્ટ 30 લઈ લે. નહીં, એવું કીધું છે સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો 30 નો ખૂણો છે. તો તમારે શું લેવાનો? સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો? તો કે ના, એટલું યાદ રાખવાનું. સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 30 આવ્યો તો ઓલો કેટલો આવશે? 90 - 30, 90 - 30 એટલે ઓલો 60 હશે. આ યાદ રાખજો. આમાં શું થયું? સપાટી ક્ષેત્રને લંબરૂપે છે. સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90. તો સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો જો ફેરવીને આપ્યું હોય તો તમને કહું છું, બાકી ડાયરેક્ટ આપ્યું તો કાંઈ વાંધો નથી કે ભાઈ એક સપાટી ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં છે, એનો સરફેસ એરિયા એસ છે, ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો આટલો છે, 30 ડિગ્રી છે, તો કાંઈ વાંધો નહીં. પણ જ્યારે સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો એંગલ આપે ત્યારે ગોટા ના થાય, ધ્યાન રાખજો. આમાં સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો એંગલ 90 નો છે. સપાટી બધું હું લખી દઉં, શું થશે આમાં? સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો કોણ 90 ડિગ્રી. સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો કોણ 90 ડિગ્રી. પણ આપણામાં શું લેવાનું છે? થીટા એટલે આથી ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો કોણ 90 - થીટા એટલે કે 90 - 90 બરાબર 0 થશે. સમજાય છે? 90 - 90 બરાબર શું થઈ જશે? 0. ટૂંકમાં જી એંગલ આપ્યો હોય ને એને શું કરવાનું? 90 માંથી બાદ કરી નાખવાનું. જી એંગલ આપ્યો હોય એને શું કરવાનો? 90 માંથી બાદ કરી નાખવાનો. આમાં શું થાય? સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો કોણ 0 છે, કારણ કે સપાટી ક્ષેત્રને સમાંતર છે. માટે ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો કોણ 90 - 0 બરાબર 90 થાય.
બરાબર ને? હવે આ સપાટી આમ કહેવાય, જો આ સપાટી આમ કહેવાય, આ શું કહેવાય? સપાટીનો ક્ષેત્રફળ સદિશ. આ શું કહેવાય? ક્ષેત્ર. આ જે છે ને આ સપાટીનો સ્પર્શક કહેવાય. તો આ જે એંગલ બને બાળકો, એ કોના કોના વચ્ચેનો બન્યો કહેવાય? સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો. કોના વચ્ચેનો બન્યો કહેવાય? સપાટી અને ક્ષેત્ર વચ્ચે. જો આ 30 આપ્યો હોય તો આ 60 હોય, આ 45 આપ્યો હોય તો આ 45 હોય. ટૂંકમાં જી આપ્યો હોય ને 90 માંથી બાદ કરવાનું. ક્યારે? સપાટી અને ક્ષેત્ર વચ્ચેનો આપે તો. બરાબર? એટલે આ ફ્લક્સનો એક સૂત્ર થયું. અને ફ્લક્સનો બાળકો એકમ શું થશે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા અથવા તો ઈ એસ કોસ થીટા, એટલે ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્ષેત્રનો એકમ આપણે જોઈ ગયા હતા, એફ બરાબર ક્યુઈ ઉપરથી, ઈ બરાબર શું હતું? ન્યૂટન પર કુલમ ઇન્ટુ સરફેસ એરિયા ઇન્ટુ એટલે શું થશે? મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન પર કુલમ ઇન્ટુ શું થશે? તો કે મીટર સ્ક્વેર. ડાયમેન્શન ફોર્મ્યુલા આવડી જાય ને? ન્યૂટન એટલે બળ, બળની એફ બરાબર એમ એ, એના ઉપરથી શું હતું? M1 L1 T-2. કુલમ એટલે આઈટી એટલે A1 T1, અને મીટર સ્ક્વેર એટલે L2. તો ફ્લક્સની ડાયમેન્શન ફોર્મ્યુલા M1 L3 T-3 K-1. એટલું રેડી? આ સમજાણું? તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ પણ સમતલને મૂકો તો કેટલું ફ્લક્સ એટલે કે કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. બાળકો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ને અનિયમિત સપાટી હોય, માની લો આ રીતે છે, અને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે આમ, તો શું થશે? કોઈ કહેશો? દરેક ખંડમાંથી પસાર થતું ફ્લક્સ એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હશે? અલગ અલગ હોય. તો કોઈ એક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. તો તમારે સમગ્ર સપાટીનું જોતું હોય તો ફાઈ બરાબર સિગ્મા ઓલ ઈ ડોટ ડેલ્ટા એસ કરવાનું. સિમ્પલ. પહેલા ભાગનું ફ્લક્સ વત્તા બીજાનું વત્તા ત્રીજાનું વત્તા ચોથાનું વત્તા 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 એન માનું, બધાનો તમે સરવાળો કરો એટલે આખી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળે. સમજાણું? સરસ. ચાલો આગળ. એક બીજું યાદ રાખવાનું, જો દાખલા તરીકે પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જની બધી ક્ષેત્ર રેખાઓ આઉટસાઇડ હશે કે નહીં? તો આની આજુબાજુ તમે એક બંધ સપાટીની કલ્પના કરો. તો આ ભાગમાંથી ક્ષેત્ર બારે નીકળ્યું, આ ભાગમાંથી ક્ષેત્ર બારે નીકળ્યું, આ ભાગમાંથી ક્ષેત્ર બારે આવે છે, આ ભાગમાંથી ક્ષેત્ર બારે આવે છે. એક સિમ્પલ વસ્તુ લઈને સમજાવું. આ ભાગ તમે આ કટકો લ્યો, વચ્ચે પોઝિટિવ ચાર્જ હતો, આ સપાટી આમ છે, આ ભાગનો એરિયલ વેક્ટર ક્યાં હશે? આ ભાગનો આ દિશામાં હશે. તો જો એરિયલ વેક્ટર અને ઈ વેક્ટર બે એક જ દિશામાં આવશે કે નહીં? આ ક્ષેત્રની દિશા અને આ કોની દિશા? ડેલ્ટા એસ અને ઈ બે એક જ દિશામાં આવે કે નહીં? હા કે ના? તો અહીંયા આવશે cos 0, પોઝિટિવ આવે. આ ભાગ માટે શું થશે? આખી આમ વક્ર સપાટી છે, નીચેનો ભાગનો એરિયલ વેક્ટર આમ નીચે હશે, આ પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર અહીંથી આમ બારે ગયું, તો આ જગ્યાએ એંગલ 0 હશે, અહીં 0 હોય, અહીં 0 હશે. તો એટલું યાદ રાખવાનું, સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ, સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ હંમેશા
ધન લેવું. કેવું લેવું બાળકો? હંમેશા ધન લેવું. અને માની લ્યો આ નેગેટિવ ચાર્જ, તો નેગેટિવ ચાર્જમાં શું હશે? બધી ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ હશે કે નહીં? તો વાલા બાળકો, બધી ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ હોય તો આની આજુબાજુ તમે એક સપાટીની કલ્પના કરો તો શું થાય? આ ભાગ લ્યો, આ ભાગ, તો આવડો આ જે ભાગ છે એનો એરિયલ વેક્ટર આ દિશામાં હશે. સમજાય છે? આ શું હશે? સપાટીને લંબ રૂપે આ એનો એરિયલ વેક્ટર. પણ આ કોણ છે? ઈ વેક્ટર. આ ઉપરનો ભાગ લ્યો આમ, આ તો આનો એરિયલ વેક્ટર આમ ઉપર હશે. એટલે આ જે છે આ ભાગનો આ શું થશે? એરિયલ વેક્ટર. પણ ઈ વેક્ટર તો ડાઉનવર્ડ છે, તો બધી જગ્યાએ થીટા કેટલો હશે? 180 હોય. થીટા 180 હોય તો શું આવશે બાળકો? યાદ કરો, ફાઈ બરાબર ES cos 180 ને cos 180 એટલે માઇનસ આન્સર આવે. આમાં ફાઈ બરાબર ES cos 0, cos 0 એટલે 1. આ પોઝિટિવ જવાબ આવ્યો, ઓલો નેગેટિવ. જો બે ફ્લક્સ સરખું જ છે. ફ્લક્સ સરખું છે મતલબ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ સેમ છે. નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આર સેમ. આ 1 કુલમ ચાર્જ હતો પણ આ -1 કુલમ ચાર્જ છે. આ r ત્રિજ્યાવાળી સપાટી છે, આ r ત્રિજ્યાવાળી સપાટી છે. તો બેનું ફ્લક્સ મતલબ આ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સરખી છે. અહીંયા ES, અહીંયા ES, પણ શું? પણ અહીંયા બધી બારે છે. મતલબ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ધ્યાન લેવું. અને સપાટીમાં દાખલ થતું ફ્લક્સ ઋણ લેવું. કેવું લેવાનું બાળકો? ફ્લક્સ જે અંદર એન્ટર થતું હોય નેગેટિવ લ્યો, બારે જતું હોય પોઝિટિવ લ્યો. હવે માની લ્યો આ કોઈ એક અનિયમિત આકારનો પદાર્થ છે, બરાબર? ચાલો હવે તમને એમ કે આપેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ચાલો તો શું કહેશો? આ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ બોલો જોઈ શું થશે? હમણાં જ એક વસ્તુ વાત કરી, જે ક્ષેત્ર રેખા અંદર દાખલ થતી હોય એને નેગેટિવ લેવાની, બારે આવતું એને પોઝિટિવ લેવાની. અહીંયા 3 ડાયમેન્શન બોડીની કલ્પના કરું. અહીંથી ક્ષેત્ર રેખા અંદર દાખલ થઈ, અહીંથી ક્ષેત્ર રેખા બારે આવી, તો જોવો આમાં હરખું જોવો શું થાય છે. બે ક્ષેત્ર રેખા દાખલ થઈ સામે એ જ બે ક્ષેત્ર રેખા બારે આવી, તો જે દાખલ થાય છે ને બાળકો, આ ફ્લક્સ કેવું હશે? નેગેટિવ. જે બારે આવ્યું ને બાળકો, એ ફ્લક્સ કેવું હશે? પોઝિટિવ હશે. તો એનો મતલબ શું થશે? જેટલી ફિલ્ડ લાઇન એન્ટર થઈ છે એટલી ફિલ્ડ લાઇન બારે આવે છે. તો આપેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેવું હશે? તો કે શૂન્ય હોય. કેવું હશે? શૂન્ય. અને ફાઈ બરાબર ES, તો આના પરથી E બરાબર શું થાય? ફાઈ અપોન S થાય. આપણે જોયું હતું F બરાબર QE, તો E બરાબર શું થાય? F બાય Q. એક ડેફિનેશન આપણે વિદ્યુત ક્ષેત્રની અહીંયા આપી હતી, યાદ હોય તો. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ન્યૂટન પર કુલમ. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એકમ વિદ્યુત ભાર ઉપર જેટલું બળ લાગે ને એ આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર હોય.
બીજી ડેફિનેશન જોવા અહીંથી મળે. E બરાબર φ/s. ફાઈ એટલે ફ્લક્સ અને એસ એટલે સરફેસ એરિયા. તો બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાની બાળકો ડેફિનેશન અહીંથી શું થશે? એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતા ફ્લક્સને તે સપાટીનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. સિમ્પલ છે યાર. હમણાં જ કીધું ફ્લક્સ એટલે શું? ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતા ફ્લક્સને 1 મીટર સ્ક્વેર એરિયાવાળી સપાટી છે. 1 મીટર સ્ક્વેર એરિયાવાળી સપાટીમાંથી 10 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ. બીજી 1 મીટર સ્ક્વેર એરિયાવાળી સપાટીમાંથી 50 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ. તો ઓબ્વિયસલી અહીંયા ક્ષેત્ર રેખા 10 છે, અહીંયા 50 છે, તો આનું ફ્લક્સ ઓછું કહેવાય, આનું ફ્લક્સ વધુ કહેવાય. પણ આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે, ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે, મતલબ અહીંયા ક્ષેત્રની તીવ્રતા વધુ હશે, અહીંયા ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે. બીજી ડેફિનેશન તમે આ સૂત્ર લખીને લખો, E બરાબર φ/s. આ સૂત્ર ઉપરથી વિદ્યુત ક્ષેત્રની બીજી ડેફિનેશન, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતા ફ્લક્સને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતા ફ્લક્સને તે સપાટી આગળનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તે સપાટી આગળનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. હમણાં એક વસ્તુ કીધી હતી, ફ્લક્સનો એકમ શું હતો? ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર હતો કે નહીં? અહીં છેદમાં એસ આવ્યો તો શું થાય? મીટર સ્ક્વેર કેન્સલ, એટલે પાછો E નો એકમ આવી ગયો કે ન્યૂટન પર કુલમ. એક યાદ રાખજો બાળકો, ફ્લક્સનો બીજો એકમ છે વેબર. શું છે? તો કે વેબર. તો વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ શું થશે? વેબરને છે ને WeB બાય મીટર સ્ક્વેર આમ લખાશે. ફ્લક્સનો એકમ વેબર બાય એસ. એસ એટલે સરફેસ એરિયા. શું થશે? તો કે મીટર સ્ક્વેર. આટલી આ બેઝિક વસ્તુ છે ફ્લક્સ વિશેની. બરોબર. કાલના લેક્ચરમાં આપણે ગાઉસનો નિયમ જોશું કે ભાઈ ગાઉસનો નિયમ ફ્લક્સ વિશે શું કહેવા માંગે છે. ગાઉસનો નિયમ બાળકો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને રિલેટેડ ઘણા બધા દાખલા, બરોબર, એકાદો MCQ જી અથવા તો નીટમાં દર વખતે હોય જ છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચાલો ત્યાં સુધી બાય બાય, ટેક કેર બચ્ચા બાલડી, સી યુ, ધ્યાન રાખજો.